નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેરના વાતાવરણમાં એકાએક ભર ઉનાળે પલટો આવ્યો હતો અને વાદળો ઘેરાયા હતા અને વરસાદનું ઝાપટું પડતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો। ભરૂચ શહેરના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો। આકરી ગરમી વચ્ચે માવઠું થતા લોકોએ થોડા સમય માટે ઠંડીનો અનુભવ કર્યા બાદ બફારો વેઠવાનો વારો આવ્યો હતો। કેરી સહિત ઉનાળા પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો આકરી ગરમી અને અંગ દજાડતી ગરમી વચ્ચે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે। તો બીજી તરફ મંગળવારના રોજ ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટો પડ્યો હતો। જો કે ભર ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। દરમિયાન બપોરના 1 વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે હલકો ભારે વરસાદ થતા લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો। જો કે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને બંધ થઈ ગયા બાદ વાતાવરણ ખુલ્લું થઈ ગયું હતું અને પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈ મુખ્ય ગોરી માર્ગ પર જતા વાહનો અટવાયા હતા। તો ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઈને કેટલાક ઉનાળા પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલ છે। ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। જો કે વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહત અનુભવ કરી હતી। ભરૂચના વર્તમાન સાંસદ અને ભરૂચ લોકસભા બેઠકના ભાજપના રિપીટ કરાયેલા ઉમેદવાર એવા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની સંપત્તિમાં પાછલા 5 વર્ષમાં 76.70 લાખનો ઉછાળો આવ્યો હોવાનો તેમણે રજૂ કરેલ એફિડેવિટ પરથી સામે આવ્યું છે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સોમવારે ઉમેદવારી નોંધાવી હતી। 7મી વખત ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવાની સ્થાવર મિલકતમાં છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 76.70 લાખનો તેમજ તેમની પત્ની સરસ્વતી બેનના નામે રૂપિયા 66.20 લાખનો વધારો થયો છે। મહત્વની વાત તો એવી છે કે 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાની પત્નીના નામે સ્થાવર મિલકત ન હતી। 7મી મે 2024ના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાલ શરૂ છે, જેને લઈને ઉમેદવારો પોતાના પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવી રહ્યા છે, જેને લઈને હવે આગામી દિવસમાં ઉમેદવારોની મિલકતથી લઈને તમામ વિગતો જાહેર થશે। ત્યારે તારીખ 12 એપ્રિલથી શરૂ થઈ અને તારીખ 19મી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। ત્યારે ભરૂચ બેઠક પર અગાઉ સતત 6 વખત સાંસદ તરીકે જીતેલા ભાજપના મનસુખ વસાવાએ સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા સમક્ષ સોગંદનામા સાથે ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું। મનસુખ વસાવાએ વર્ષ 2019માં હાથમાં રોકડા, બચત ખાતા, વાહન વીમા, દાગીના સહિત કુલ રૂપિયા 30.96 લાખનું મૂલ્ય બતાવ્યું હતું, જ્યારે 2024માં તેનું મૂલ્ય 33.24 લાખ થવા પામ્યું છે। જો કે 5 વર્ષમાં મનસુખ વસાવાના હાથ પરના રોકડામાં ઘટાડો થયો છે, પણ સોનાના દાગીનામાં 3 તોલા અને ચાંદીમાં 100 ગ્રામનો વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે તેમના પત્નીના નામે વર્ષ 2019માં રોકડા, બચત, વીમા, વાહન, દાગીના સહિત રૂપિયા 16.89 લાખ તો આ વખતે રૂપિયા 58.35 લાખનું મૂલ્ય સાથેનું સોગંદનામું રજૂ કરાયું છે। ભરૂચ પોલીસ દ્વારા રામનવમીના તહેવાર અને ચૂંટણીને લઈને 6 ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 276 જેટલા ગુનાઓ મામલે કાર્યવાહી કરાઈ હતી। ભરૂચ પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી અને આગામી તહેવારને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 6 ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી 276 જેટલા મામલાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને આગામી દિવસમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર અને ઝઘડિયા, પાનોલી સહિત 6 ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં યોજાયેલા મેગા કોમ્બિંગમાં એલસીબી, એસઓજી, સિટી, રૂરલ પોલીસ સ્ટેશન, જેડીસી પોલીસ સ્ટેશન ની ટીમ બનાવવામાં આવી હતી। 12 ટીમમાં પીઆઈ, પીએસઆઈ ની ટીમો નક્કી કરવામાં આવી હતી, જેમાં 46 જેટલા અધિકારીઓ અને 230 જેટલા પોલીસ કર્મચારીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેરહાઉસ અને બંધ કંપનીઓ તેમજ અવાવરૂ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું હતું। મેગા
કોમ્બિંગમાં પોલીસે 276 જેટલા મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 180 બી રોલ ફોર્મ ભરવામાં આવ્યા હતા, જ્યારે ગોડાઉન, રો હાઉસ અને બંધ કંપનીના 66 સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી અને 5000નો દંડ પણ વસૂલાયો હતો. જિલ્લામાં 33 લેબર કોલોની અને વસાહતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં તેમજ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 98 જેટલા કેસો કરી વાહનો જપ્ત કરાયા હતા. તો પ્રોહિબિશન એક્ટના 73 કેસો કરવામાં આવ્યા હતા. ભાડુઆત જાહેરનામા ભંગના 72 કેસો, જ્યારે 42 MCR તપાસાયા હતા. ટ્રાફિકને અડચણરૂપના 6 કેસો, પૂરઝડપે વાહન હંકારવામાં 16 વ્યક્તિઓ સામે કાર્યવાહી સાથે 189 વાહનો ચેક કરાયા હતા. પોલીસનો કોમ્બિંગને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકિંગમાં ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, પેરોલ ફ્લોરો, દહેજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, જંબુસર, ઝઘડિયા પોલીસ સ્ટેશનની ટીમો સાથે 22 PI, 24 PSI અને 230 પોલીસ જવાનો જોડાયા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. રામનવમીના તહેવાર દરમિયાન શોભાયાત્રામાં કોઈ પણ જાતના ઉશ્કેરણીજનક નારા કે હરકતો કરવા પર કાર્યવાહી થશે તેવા સૂચનો પોલીસે આપ્યા હતા. અંકલેશ્વરમાં આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળનાર છે. અંકલેશ્વર જેડીસી, બી ડિવિઝન પોલીસ મથક તેમજ શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાંથી અલગ અલગ રૂટો પરથી અલગ અલગ શોભાયાત્રા નીકળનાર છે, ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશાલ ઓઝાની અધ્યક્ષતામાં શહેર પોલીસ મથક ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આવતીકાલે શહેરના માર્ગો પર નીકળનાર શોભાયાત્રા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. રૂટ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ સાથે જ રામનવમીનું પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ જાતના ઉશ્કેરણીજનક નારા કે ઉશ્કેરણીજનક ગીતો વગાડવા નહીં જેવી વિવિધ સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. આવતીકાલે અંકલેશ્વર શહેર ખાતે જે રામનવમીની શોભાયાત્રા યોજાનાર છે તે અનુસંધાને તમામ સમાજના નેતાઓ તથા આયોજકો તથા પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આવતીકાલે જે રામનવમીની શોભાયાત્રા છે બાબતેના રૂટ તથા તેને કઈ રીતે શાંતિપૂર્વક રીતે આપણે આયોજન કરી શકીએ તે બાબતે ચર્ચા કરવામાં આવી. આ રથયાત્રામાં લગભગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી અલગ અલગ શોભાયાત્રાઓ નીકળનાર છે અને તેના માટે જે પણ સરકારશ્રીની જે સૂચના તથા ગાઈડલાઈન છે તે બાબતે ચર્ચા કરી, તેની સમજ કરવામાં આવી. તમામ સમાજ તરફથી ખૂબ સરસ સહકાર અમને મળેલ છે અને આવતીકાલની યાત્રામાં પણ ખૂબ સારો સહકાર અને એક પ્રકારની સરસ આયોજન કરી શકીએ તે બાબતેની પોલીસ દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવ્યો છે. પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે તથા આ બાબતે ટ્રાફિક બાબતે પણ બંદોબસ્ત રાખી અને યોજના અને યાત્રા જે છે શોભાયાત્રા એ સરસ અને સુચારુ રીતે નીકળે તે બાબતેની આયોજન કરવામાં આવેલ છે.
આમોદના નહિયારા ગામે કાર ચાલકને અકસ્માત નડતા 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના નાહિયર ગામ ખાતે કાર ડિવાઈડર સાથે ભટકાતા કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓના મોત નીપજ્યા હતા. આમોદ તાલુકાના નાહિયર ગામ નજીક વહેલી સવારે ગફલત રીતે હોન્ડાઈ કાર ડિવાઈડર સાથે ભટકાતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતમાં જંબુસરના નેશનલ પાર્કમાં રહેતો મોહમ્મદ રફીક મલેક તેમજ માસરોડા ગામનો નબીજી અબ્દુલ ઘાંચી ઉંમર વર્ષ 33નું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતેથી પીએમ અર્થે ખસેડી આમોદ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે દાંડિયા બજારના અંબાજી મંદિર અને ઓશારા માતાજીના મંદિરે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી હતી. ચૈત્ર સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણિક અંબાજી મંદિર અને ઓસારા મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂના અંબાજી શક્તિપીઠ મંદિર અને શહેરના નજીક આવેલ ઓસારા મંદિરે આજે ચૈત્રી આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિ પીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે. આજે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર સાથે શહેરના નજીક આવેલ ઓસારા મંદિરે ભક્તોની દર્શન માટે ભીડ જામી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જેડીસીમાં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં 2 ને ઝડપી પાડી 3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જેડીસીમાં આવેલ મુદ્રા ડેનિમ બંધ કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ એક આરોપી તથા એક કિશોરને ઝડપી પાડી 2,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો વણ શોધાયેલ ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક ગરફોડ ચોરીના ગુનાઓ વાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો પણ ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સારંગપુરના પદ્માવતી નગરમાં રોશનસિંહ અમરનાથસિંહ રાજપૂતનાઓએ પોતાના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ મોટરો તથા કોપરનો સામાન સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે ટીમ સાથે મળી તપાસતા સારંગપુર ખાતેના આ રોશનસિંહના ભંગારના ગોડાઉન પર 2 ઈસમો મળી આવ્યા હતા, જેઓને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા દુકાનમાં પુઠ્ઠાના ઢગલા નીચે સંતાડેલ ઇલેક્ટ્રિક મોટરો તથા તાંબાના વાયરો તથા નાના મોટો લોખંડનો સામાન મળી આવેલ. જે મળી આવેલ સામાન બાબતે બંને ઈસમો પાસે બિલ આધાર પુરાવા માંગતા તેઓએ જવાબ આપવામાં ગલ્લા ટલ્લા કર્યા હતા. જેમાં પ્રાથમિક પૂછપરછ કરતા સદર ઈસમે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે આગળની વધુ તપાસ કરતાની સાથે જ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેણે તથા તેના મિત્ર અરવિંદ રૂદલ યાદવ તથા અમિત રહે પટેલ નગર તથા મિથિલેશ રહે લક્ષ્મણનગર તથા મુરગી રહે મીરાનગર તથા જીતેન્દ્ર ઉર્ફે એમસી સ્ટેન્ડ રહે પદ્માવતી નગર નાઓએ મળી જેડીસીમાં આવેલ મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાછળના ભાગેથી કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાં રહેલ કાસ્ટિંગ મોટર તથા લોખંડની મોટરો તથા કોપર કેબલ તથા કેબલની ચોરી કરી લાવ્યા હતા અને તેમની દુકાનમાં સામાન સંતાડ્યો હતો અને આ ચોરીનો માલ વેચવા માટે ગ્રાહક શોધતા હોવાની હકીકત જણાવેલ. જેથી ઘરફોડ ચોરી કરનાર એક આરોપીને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પકડી પાડી 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી તથા કિશોર વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે અંકલેશ્વર જેડીસી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે અમિત, મિથિલેશ, મુરગી અને જીતેન્દ્ર તમામ રહે અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કે હાલ તો પોલીસે તેમની પાસેથી મળી આવેલ ઇલેક્ટ્રિક મોટરો, લોખંડની મોટર તેમજ વાયરો અને અન્ય સરસામાન મળીને કુલ 2,84,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રામનવમીના તહેવારને લઈને ઝઘડિયાના રાજપાટી પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી ની હાજરીમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આવનાર ચૈત્ર નવરાત્રિની રામનવમીના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ફ્લેગ માર્ચ રાજપાડી ખાતે નીકળી હતી. આ ફ્લેગ માર્ચ અંકલેશ્વરના નાયબ અધિક્ષક કુશલ ઓઝાસની આગેવાનીમાં યોજવામાં આવી હતી. હાલ ચૈત્ર નવરાત્રિ પર્વ રામનવમી નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંકલેશ્વરની આગેવાનીમાં રાજપાડા પોલીસ મથક ખાતે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ રાજપાડી 4 રસ્તાથી લઈ રાજપાડી પંથકમાં ફરી હતી. આ ફ્લેગ માર્ચમાં રાજપાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ, ઉમલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, વાલિયા પોલીસ સ્ટેશન, ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ, પીએસઆઈ અને સીપીઆઈ ને તમામ પોલીસ સ્ટાફ જોડાયો હતો. નર્મદા જિલ્લામાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની થયેલ ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે રાજપાટીથી 2 આરોપીને ઝડપી લઈ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નર્મદા જિલ્લાના અમલેટા પોલીસ મથકના નવા રાજુવાડિયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાન્ટમાં ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. નર્મદા જિલ્લામાં આવેલ નવા રાજુવાડિયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાન્ટમાં સોલાર પેનલમાં લાગેલ સપ્લાયર વાયર 1200 થી 1300 મીટર લાલ તથા કાળા કલરના વાયરની તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી, જેની સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે ભરૂચ એલસીબીની ટીમ જિલ્લામાં થતી ચોરી અંગેનો ભેદ ઉકેલવા માટે પ્રયત્ન કરી રહી હતી. તે દરમિયાન ટીમને માહિતી મળી હતી કે 2 ઇસમો એક મોપેડ ગાડી ઉપર ચોરીનો મુદ્દામાલ વેચવા ઉમરલાથી રાજપાડી તરફ આવી રહ્યા છે. જે માહિતીના આધારે એલસીબી ટીમના પીએસઆઈ એમએમ રાઠોડ અને ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રોહિત રાજેશ વસાવા અને અંકિત કુમાર રાજેશ વસાવા જે બંને મોપેડ પર આવતા તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી મળેલા કોપરના વાયરોના બિલ અને આધાર પુરાવા માંગતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે પકડાયા અને પૂછતાછ કરતા બંને નવા રાજુવાડિયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાન્ટમાં સોલાર પેનલમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસે રહેલ કોપરના વાયર 35 કિલોગ્રામ જેની કિંમત ₹35,000, 3 નંગ મોબાઈલ જેની કિંમત ₹15,000 અને એક મોપેડ જેની કિંમત ₹50,000 મળીને કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને આરોપીને રાજપાડી પોલીસ સ્ટેશનના હવાલે કરી નર્મદા પોલીસને જાણ કરાઈ હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે છેલ્લા 3 દિવસમાં 33 જેટલા ઉમેદવારોએ 51 ફોર્મ ઉપાડ્યા છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં યોજાનાર 3જા તબક્કાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે 22 લોકસભા સાંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે. ત્યારે અત્યાર સુધીમાં 33 વ્યક્તિઓએ કુલ 51 જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે. તેમજ આજે તારીખ 16 એપ્રિલે વધુ 7 ફોર્મ 4 વ્યક્તિઓએ ઉપાડ્યા હતા. વધુમાં આજે તારીખ 16 એપ્રિલના રોજ સોમવારે ભરૂચ બેઠકના ઉમેદવાર ધર્મેશભાઈ વિષ્ણુભાઈ વસાવા અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તદુપરાંત ગઈકાલે તારીખ 15 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા તેમજ બળવંતસિંહ સોમસિંહ ગોહિલે પણ ભારતીય જનતા પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2024 છે. જ્યારે 20 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી થશે અને તારીખ 22 એપ્રિલના રોજ ઈચ્છુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. ભરૂચ જિલ્લા ચૂંટણી શાખા હાલ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે. ત્યારે ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પ્રયાસો શરૂ છે. ભરૂચમાં મતદાનમાં વધારો કરવા માટે આગામી 22 એપ્રિલથી 6 મે દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ યોજાશે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી PR જોશીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં તારીખ 22/4/2024 થી 6/5/2024 એટલે કે મતદાન દિવસના એક દિવસ પૂર્વ સુધી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તારીખ 7મી મે રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનાર
યોજાનાર ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધોને, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિ કરીને નાગરિકોને મત અધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તારીખ 22 એપ્રિલ થી 6 મે સુધીના મહત્વપૂર્ણ 15 દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ બેઠકમાં પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને DRDA ડિરેક્ટર નેતિકા H પટેલ, જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને DEO સ્વાતિબા રાવલ, ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન હેઠળના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયક કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હૃદયરોગના દર્દીઓને સંભાળ વધારવા અને અદ્યતન તબીબ સેવાઓને દર્દીઓને પૂરી પાડવા માટે મહાઅષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયક કેર યુનિટ CCU શરૂ કરાતા સરદાર પટેલ હોસ્પિટલમાં આજે કાર્યક્રમ યોજાયો હતો. આ યુનિટમાં હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પૂરી પાડવાના તમામ અદ્યતન સાધનો સાથે નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફ તેમની સેવા આપશે તેમ હોસ્પિટલે જણાવ્યું હતું. 6 વિશિષ્ટ કાર્ડિયક બેડ ધરાવતા આ યુનિટમાં વેન્ટિલેટર્સ, પેરામોનિટર્સ, કૃત્રિમ હૃદય વગેરે જેવા નવીનતમ સાધનો ઉપલબ્ધ હશેનું ઉમેર્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ફૂલ ટાઈમ હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર જયવીરસિંહ અટોદરિયા એ નવા શરૂ કરાયેલા કાર્ડિયક કેર યુનિટ થકી હૃદયરોગના તમામ દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર મળી રહેવાની લાગણી પ્રકટ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓને હૃદય રોગની સારવાર પણ આપવામાં આવતી હોવાનું તેઓ ઉમેરે છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.